नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम आप सब विद्यार्थीओं हार्दिक स्वागत है। ધોરણ 11 નામના મૂળ તત્વો આપણો વિષય કોડ છે 154। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યું, જેમાં છે તમે એમસીક્યુ અને ઉદાહરણ છે હોમવર્કમાં તો એ તમે લખી જ લીધું હશે। હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। રેડી? તો આ ચેપ્ટરમાં મિત્રો આપણે છે એ જીએસટી વિશે માત્ર પરિચય મેળવવાનો છે। આ ચેપ્ટરમાં છે એ આના દાખલા નહીં આવે, પણ આગલા ચેપ્ટરમાં છે અહીંયા આપણે જે નિયમો જોશું એ નિયમોનો ઉપયોગ છે આગલા ચેપ્ટરમાં થશે અને દાખલા ગણવાના થશે। એટલે કે આમાં છે નિયમો અને સિદ્ધાંતો આપણે સમજવાના છે, એનો પરિચય મેળવવાનો છે। રેડી? તો આપણો પહેલો જ ક્વેશ્ચન છે વસેક, જેને ગુજરાતીમાં છે જીએસટી અને ગુજરાતીમાં ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ને ગુજરાતીમાં વસેકના નામથી ઓળખવામાં આવે છે, વસ્તુઓ અને સેવાઓનો કર। રેડી? વસેક, તો આપણો પહેલો જ ક્વેશ્ચન છે વસેકની સમજૂતી આપી તેના કાયદાઓ સમજાવો। તો અહીંયા લખશું આપણે ક્વેશ્ચન નંબર 1 વસેક, ગુજરાતી નામ વસેક, બાજુમાં છે કલર પેનથી લખી શકાય જીએસટી। રેડી? ની સમજૂતી આપી તેના કાયદાઓ સમજાવો। તો આપણે છે એ વસેકની સમજૂતી આપવાની છે, ક્યાંથી કેવી રીતના અને શું કામ છે એ વસેક આ કાયદો અમલમાં આવ્યો અને એના કયા કયા કાયદાઓ છે અમલમાં મૂકવામાં આવ્યા। રેડી? તો એની પ્રસ્તાવના જોઈએ। પ્રસ્તાવના સ્વરૂપે આપણે લખી શકાય કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા છે વેરાઓ ઉઘરાવવામાં આવે છે। રેડી? તો કે પ્રજાની વિવિધ જરૂરિયાતો પહોંચી વળવા માટે, જો વીજળીની જરૂરિયાત, રોડ, રસ્તા, પાણી, રેડી, શિક્ષણ, આ બધી જરૂરિયાતો પહોંચી વળવા માટે છે એ સરકાર શું કરે તો કે લોકો પાસેથી છે એ વેરા ઉઘરાવે અલગ અલગ। આ વેરાને છે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા। રેડી? સરકાર પ્રજાની જરૂરિયાતો પહોંચી વળવા માટે એની પાસેથી ટેક્સ સ્વરૂપે છે એ નાણાં ઉઘરાવે છે, અને નાણાં બે સ્વરૂપે ઉઘરાવે, પ્રત્યક્ષ અને પરોક્ષ। પ્રત્યક્ષ અને પરોક્ષ, પ્રત્યક્ષ એટલે તમારી પાસેથી પહેલા રૂબરૂ લેવામાં આવતા ટેક્સ સ્વરૂપે, તમારે પોતાએ ચૂકવવો પડતો, અને પરોક્ષ એટલે શું તો કે તમે જે વસ્તુ બહાર ખરીદો છો એમાં ઓલરેડી છે ટેક્સ તમારી પાસેથી વેપારી લઈ લે અને વેપારી છે એ સરકારને ચૂકવે। આવી રીતના તો આ કયા કયા હોઈ શકે જોવો જોઈએ તો કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાઓ કયા કયા હોઈ શકે તો કે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર વગેરે। અને રાજ્ય કે કેન્દ્ર શાસિત, કેન્દ્ર સરકાર આટલા ઉઘરાવે, જ્યારે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ તો કે મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આવા વિવિધ છે એ વેરાઓ આપણી પાસેથી ઉઘરાવવામાં આવતા હતા, અને ઈ જે પૈસા આવે એ પૈસામાંથી આપણી જરૂરિયાતો છે સરકાર પૂરી કરતા હતા। રોડ રસ્તા બનાવે, મનોરંજન તરીકે છે એ દૂરદર્શન વગેરે આવે, રેડી? આપણા ઘર સુધી પાણી પહોંચે,
આપણે જીવન જરૂરિયાતની વસ્તુ આપણા સુધી પહોંચે, આ બધી જરૂરિયાતો છે સરકાર પૂરી કરતા હતા. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. પરોક્ષ, પ્રત્યક્ષ નહીં, પરોક્ષ વેરાઓ કેના દ્વારા ઉઘરાવવામાં આવતા હતા? તો કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા. ભારતમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે ઉઘરાવવામાં આવતા હતા, પરંતુ તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. જો જ્યારે જીએસટી નહોતું ત્યારે છે ટેક્સ આપણી પાસેથી વિવિધ સ્વરૂપે ઉઘરાવવામાં આવતા હતા, જેમાં એનું સંચાલન કરવામાં સરકારને, વેરા અધિકારીને અને જાહેર જનતાને છે ઘણી સમસ્યાઓ છે ઉદ્ભવતી હતી. દાખલા તરીકે આ રાજ્યમાં હોય તો એને આટલો ભરવાનો, આ રાજ્યમાં હોય તો એને આટલા ભરવાના, આ વિસ્તારમાં હોય એને આટલો ભરવાનો, આવી અનેક સમસ્યાઓ છે ઊભી થતી. આ વ્યક્તિ હોય તો એને ટેક્સ ચૂકવવાનો, આ વસ્તુનો ટેક્સ ચૂકવવાનો, આનો નહીં ચૂકવવાનો, આવી અનેક સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓના ઉકેલ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓને સ્થાને, જો જે આ બધી સમસ્યાઓ ઊભી થતી હતી એ સમસ્યાઓનો ઉકેલ માટે કેને, તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ વેરાઓને સ્થાને એક દેશ એક કર, એક સૂત્ર અમલમાં મૂક્યું, એક દેશ એક કર. રેડી? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓનો કર જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો. કયો વેરો અમલમાં મૂકવામાં આવ્યો? જીએસટી, ગુડ સર્વિસ ટેક્સ. કેના લીધે? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ કરવેરા શું કર્યા? રદ કર્યા. એની જગ્યાએ એક સૂત્ર અમલમાં મૂક્યું, એક દેશ એક કર. એના સ્થાને નવો કાયદો એવો કયો? જીએસટી, ગુડ સર્વિસ ટેક્સ અમલમાં મૂકવામાં આવ્યો. ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? તો કે 1 જુલાઈ 2017 થી આ કાયદો છે એ અમલમાં મૂકવામાં આવ્યો. રેડી? પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈ ગયા ફરીથી તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે એ સરકાર દ્વારા વિવિધ વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા. આ વેરાઓ બે પ્રકારના હતા. ક્યાં ક્યાં? પ્રત્યક્ષ અને પરોક્ષ. જે આપણે છે એ અગાઉ ચર્ચા કરી ગયા. પ્રત્યક્ષમાં કયા અને પરોક્ષમાં કયા? તો કે કેન્દ્રીય વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર, પછી રાજ્ય સરકારના અને કેન્દ્ર શાસિતના ખરીદ વેરો, વેચાણ વેરો, મૂલ્ય વૃદ્ધિ વેરો, મનોરંજન વેરો વગેરે. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. ભારતમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે ઉઘરાવવામાં આવતા હતા, તેથી તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારી અને જાહેર જનતાને છે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ કરવેરા શું કર્યા? રદ કર્યા. એની જગ્યાએ એક સૂત્ર આપ્યું, એક દેશ એક કર, અને એની સાથે જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું. ક્યારે? તો કે 1 જુલાઈ 2017 થી. આ અમલમાં મૂકવાની સાથે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે વિવિધ પરોક્ષ કે પ્રત્યક્ષ કરવેરા ઉઘરાવતા હતા એ બધા જ રદ કરી દીધા. હવે એક દેશ એક જ કર, કયો? જીએસટી. ક્યારથી? 1 જુલાઈ 2017 થી. રેડી? તો કે આનું સંચાલન વિવિધ રીતે થાય એના માટે છે એ સરકારે છે 5 કાયદાઓ અમલમાં મૂક્યા. તો જોઈએ એના કાયદાઓ કે જેથી કરીને એનો અમલ છે એ વ્યવસ્થિત રીતે દરેક વ્યક્તિ સુધી પહોંચે. એમાંનો પહેલો જ કાયદો એટલે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો.
રેડી, જેને ઇંગ્લિશમાં છે એક્ટ ધ CGST એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રમાં જે વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડ થાય એના અંગેનો કાયદો. તો કે આ કાયદામાં છે કેન્દ્રમાં કેન્દ્રની વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે ખરીદ વેચાણ. પૂર્તિ એટલે ખરીદ વેચાણ. જો કેન્દ્રમાં કોઈ વસ્તુ કે સેવાની છે ખરીદ વેચાણ થાય, લેવામાં આવે તો વ્યવહારો પર કરની જોગવાઈ કરવામાં આવે. આ પહેલો કાયદો. બીજો તો કે રાજ્યની વસ્તુઓ અને સેવાઓ, રાજ્યની વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો. એને કહેવાય ધ SGST એક્ટ. હવે અહીંયા કેન્દ્રની વસ્તુઓને ધ્યાનમાં લીધી, અહીંયા તો કે રાજ્યની. જો આ કાયદામાં છે રાજ્યમાં કોઈ વસ્તુ કે સેવાઓની પૂર્તિ થાય કે ખરીદ વેચાણ થાય તો એ વ્યવહાર થાય એના ઉપર છે કરની જોગવાઈ કરવામાં આવી. એનો મતલબ કે અહીંયા તો કે કેન્દ્રમાં કઈ વસ્તુ કે સેવા છે લેવા દેવામાં આવે તો એની ઉપર જીએસટી અમલમાં લાગશે. એવી જ રીતના રાજ્યમાં કોઈ વસ્તુ અને સેવાઓની લેવડ દેવડ થશે તો એની ઉપર પણ જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું. અને ત્યાર પછી ત્રીજો કાયદો, કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુઓ અને સેવાઓ પર કરનો કાયદો. કેન્દ્ર શાસિત વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો, જેને ઇંગ્લિશમાં ધ કેન્દ્ર શાસિત UTGST એક્ટ UTGST એક્ટ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આમાં તો કે આ કાયદામાં છે એ જે તે કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુઓ અને સેવાઓમાં પૂર્તિના વ્યવહારો થાય તો એની ઉપર કરની જોગવાઈ કરવામાં આવી. જો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે કેન્દ્ર કયા છે, રાજ્ય કેટલા છે, કેન્દ્ર કેટલા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે. રેડી, આ તમારે છે સર્ચ મારવાનું રહેશે આપણા રાજ્યો કેટલા છે, કારણ કે આગળના વ્યવહારોમાં છે ચોખવટ નહીં કરી હોય પણ આપણને ખબર હોવી જોઈએ કે આ અલગ રાજ્ય થયું, આ ગુજરાત રાજ્ય છે, આ રાજસ્થાન છે, આ મધ્યપ્રદેશ છે. રેડી, એમાં વ્યવહાર થયો છે તો એ પ્રમાણે એ કાયદો લાગુ પડશે. રેડી, તો જો આ કાયદામાં શું કીધું તો કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં જો કોઈ વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય તો એની ઉપર પણ છે જીએસટી અમલમાં મૂક્યું. ત્યાર પછી છે ચોથો કાયદો, સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો. સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો, જેને ઇંગ્લિશમાં ધ IGST એક્ટ કહેવામાં આવે છે. આમાં સંકલિત એટલે જોડાયેલા. તો કે આ કાયદામાં શું કીધું તો કે બે રાજ્યો કે બે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો જો વ્યવહાર થાય તો વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય તો એની ઉપર છે કાયદાની જોગવાઈ કરવામાં આવી. સંકલિત બે રાજ્યો, જો ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ વચ્ચે વ્યવહારો થાય, ગુજરાત રાજ્ય અને રાજસ્થાન વચ્ચે વ્યવહારો થાય, એવી રીતના કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વ્યવહાર થાય, દીવ દમણ વચ્ચે વ્યવહારો થાય.
રેડી? એવી રીતના દિલ્હી અને દાદરા નગર હવેલી વચ્ચે વ્યવહારો થાય તો એના માટે છે કયો કાયદો? તો કે સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો, તો કે આઈજીએસટી એક્ટ લાગુ પડે. રેડી? ત્યાર પછી પાંચમો કાયદો વસ્તુઓ અને સેવાઓ. પાંચમો કાયદો વસ્તુઓ અને સેવાઓ કૌંસમાં રાજ્ય સરકાર કાયદો. આ પાંચમો કાયદો. હવે આમાં શું કીધું? તો કે આ કાયદા હેઠળ વસેકના અમલીકરણને કારણે રાજ્યોને વેરાકીય આવકમાં છે ઘટાડો થશે તો તેમનો ઘટાડો છે એ રાજ્ય સરકાર છે એ ભરપાઈ કરી આપશે એવી જોગવાઈ કરવામાં આવી. કાયદામાં શું કીધું કે જો આ કાયદાનો અમલ જે રાજ્યો કરશે એ રાજ્યોની આવક પહેલાની વેરા આવક કરતા અત્યારની વેરા આવક જો ઓછી થશે, જીએસટી ના અમલ પછી આવકમાં ઘટાડો થશે તો જેટલો ઘટાડો થશે ને એ સરકાર છે એને ઘટાડો ભરપાઈ કરશે. એવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો કે જેથી કરીને ઝડપથી આપણા જે 29 રાજ્યો છે એ આ કાયદાનો અમલીકરણ છે એ ઝડપથી કરે અને સરકારને છે એ જે તે રાજ્યને છે એવું ન લાગે કે આપણે છે આવકમાં ઘટાડો થશે. એ એક પ્રકારે છે સેફ થઈ જાય કે આપણી જે પહેલા આવક છે એટલી તો થશે જ, જો એટલી નહીં થાય તો કે સરકાર છે આપણને બાકીની આવક છે એ ભરપાઈ કરશે. આ કાયદો અમલમાં મૂક્યો. આનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે જેથી કરીને દરેક રાજ્યો, આખા દેશના દરેક રાજ્યો છે એ આ જીએસટી નો અમલ ઝડપથી કરતા થઈ જાય. રેડી? તો આ પ્રમાણે છે એ વસ્તુઓ અને સેવાઓનો કર શું કામ અમલમાં મૂક્યો તો કે સરકારને છે એ સરકારને વેરા અધિકારીને અને જાહેર જનતાને શું થતું હતું તો કે વેરો ઉઘરાવવામાં મુશ્કેલી થતી હતી. આ મુશ્કેલીનો છે દૂર કરવા માટે, આ સમસ્યા દૂર કરવા માટે તો કે બધાય પરોક્ષ ને પ્રત્યક્ષ કરવેરા બધાય રદ કર્યા. એની જગ્યાએ એક દેશ એક કર સૂત્ર અમલમાં મૂક્યું. જીએસટી અમલમાં આવ્યું ક્યારે? 1 જુલાઈ 2017 થી. એનો અમલ દરેક રાજ્યો કરે અને કયો કાયદો લાગુ પડે તો કે એના માટે 5 કાયદાઓ છે એ ઘડવામાં આવ્યા જેથી કરીને દરેક રાજ્ય છે આમાં ઝડપથી જોડાઈ જાય. રેડી? તો સરકાર છે આપણી જે આ જીવન જરૂરિયાતો છે એ પહોંચી વળવા માટે, એ પૂરી કરવા માટે સરકાર છે અલગ અલગ પ્રકારે આપણી પાસેથી ટેક્સ વસૂલ કરે અને એક કે બીજા રીતે છે આપણને સેવા પ્રોવાઈડ કરે. રેડી? તો આ પ્રમાણે આપણો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે નવા પેજે છે હેડિંગ આપવાનું રહેશે. ચેપ્ટર નંબર 3 વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય ઇંગ્લિશ લખવાનું રહેશે. ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પહેલો પ્રશ્ન લખવાનો રહેશે. વસેકની સમજૂતી આપી તેના કાયદાઓ સમજાવો. પહેલાની પ્રસ્તાવના જે તમને સ્લાઇડમાં આપેલી છે પોઈન્ટ વાઇઝ લખી લેવાની. પછી હેડિંગ આપવાનું કાયદા, પહેલો કાયદો એની ડિટેલ, પછી બીજો, 3, 4 અને 5 આમ 5 છે એ કાયદાઓ અને એની સમજૂતી તમારે લખી લેવાની રહેશે. રેડી? તો આ તમારા ચોપડામાં લખી લેવાનું છે. બીજું તમારે છે એ સર્ચ મારતું આવવાનું છે કે આપણા કુલ રાજ્યો કેટલા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે. રેડી? વધારા ઘટાડા સાથે જે નવા અમલમાં મૂક્યા છે એની સાથે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવે છે આની વ્યાખ્યા અને એના લક્ષણોની ચર્ચા કરીશું. રેડી મિત્રો? ઓકે, થેન્ક યુ.